स्टेज पर उपस्थित जिला पंचायत सदस्य राजाभाई, गीताबेन, पीराभाई, सागरभाई, आ बाजू सदस्य तालुका पंचायत सदस्य रमणवाड़ा सोलंकी साहेब, अमरा मधुबेन चौहान, ईश्वरबी डाबी साहेब, तमाम ने खूब खूब शुभेच्छाओं, खूब खूब अभिनंदन। मारी बात शुरू करता पहला आ कार्यक्रम अंदर जे लोगों तेजी जोरदार गति लावी छे एवा जे भीम सैनिको नीला झंडा लईने आव्या छे ए लोकोने विनंती करूं नीलो झंडा ऊंचो करशे। जय भीम, जय भीम। आज नीलो झंडो जोई रह्या छो ए आगामी आपणा समाजनुं भविष्य छे અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે નીલા ઝંડાનું સપનું સેવ્યું એ આ નીલો ઝંડો આપણે હવાની અંદર ફરકતો જોઈ રહ્યા છો। 127મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત, ભારત અને પૂરા વિશ્વની અંદર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે અને એથી પણ વિશેષ ગામડે ગામડે, શેરીએ શેરીએ, સોસાયટીએ સોસાયટીએ 11મી એપ્રિલ થી 25 એપ્રિલ સુધી સતત 15 દિવસનો કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો ઉજવાઈ રહ્યો છે। રોજે રોજની મીટિંગો છે, રોજે રોજના કાર્યક્રમો છે અને હવેના આ 127મી જન્મ જયંતિની વિશેષતા એ છે કે આ વખતે આ કાર્યક્રમની અંદર અહીંયા આપણે ઉપસ્થિત જોઈ રહ્યા છે એવા પગડીવાળા યુવાનો અને વડીલો પણ જોડાઈ રહ્યા છે। અમારે જોઈતાભાઈ છે, ભીખાભાઈ છે, આવા પણ જે વડીલો જોડાઈ રહ્યા છે એ આજના આ કાર્યક્રમની વિશેષતા છે। અહીંયા જે ડીસાનો કાર્યક્રમ છે त्यो कार्यक्रमની અંદર તમામ ગામોની જે ભીમ રેલીઓ છે ત્યાં ઉપસ્થિત રહેવાની છે અને આજના કાર્યક્રમ નિમિત્તે જે બાબા સાહેબના અધૂરા સપનાઓ હતા, બાબા સાહેબ આંબેડકરનો જે સંદેશ હતો એ સંદેશ પણ રિપીટ થવાનો છે। આ કાર્યક્રમ માટે જે લોકોએ મહેનત કરી છે, ઈશ્વરભાઈ ડાબી, મુકેશભાઈ સોલંકી, રાણાભાઈ, એ ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કાર્યક્રમની વિશેષતા બીજી એ છે કે આટલી વિશાળ સંખ્યામાં મહિલાઓની પણ ઉપસ્થિત છે। મધુબેન ચૌહાણે કહ્યું કે સમાજની જાગૃતિ અને પ્રગતિ જોવી હોય તો એ સમાજની મહિલાઓ કેટલી જાગૃત છે, એ સમાજની મહિલાઓ કેટલી આગળ વધી છે એ ઉપરથી નક્કી થઈ રહ્યું છે। ડીસાવળ, કોળિયારા, પ્રજ્ઞાસ જે 100 ગામ છે, જીરડા એમોનું એક પૈકીનું છે, આજુબાજુના કુચાવાડા, ઝેરવાડા, રમોણા બાજુના જે ગામડાઓ છે એ તમામ ગામડાઓની અંદર છેલ્લા 10 વર્ષથી અમે આવીએ છીએ અને જે શિક્ષણ જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે એની અંદર ઈશ્વરભાઈ ડાબી અને સુરેશભાઈ સોલંકી મિત્રોના જે સહયોગથી લગભગ 70 જેટલા યુવાનો અને યુવતીઓ નવી નોકરીમાં જોડાયા છે। એટલે જે સમાજની અંદર યુવાનો યુવતીઓ વધુમાં વધુ નોકરીઓમાં જોડાશે ત્યારે આપણે બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરી શકીશું। बाबा साहेब आंबेडकर जे कल्पना करी थी, बाबा साहेब आंबेडकर ने जे तकलीफों पड़ी थी, बाबा साहेब आंबेडकर एमना परिवार नु जे बलिदान आपी दीधु। बाबा साहेब आंबेडकर जયારે વિદેશની અંદર ભણતા હતા અને એમના પત્ની રમાબાઈ જયારે એમને પત્ર લખતા હતા કે સાહેબ આપણો દીકરો બીમાર છે, એમની દવા માટેના પૈસા મોકલો, ત્યારે બાબા સાહેબ નો ત્યાંથી જવાબ આપતો હતો કે રમા મારી પાસે પૈસા નથી, હું સવારે એક ટાઈમ ચા અને બિસ્કિટ જમું છું, સાંજે બિલકુલ જમતો નથી અને શક્ય હોય તો તમે કોઈની પાસેથી ઉછીના લેજો પણ દીકરાની દવા કરાવજો। આવી કારમી પરિસ્થિતિની અંદર બાબા સાહેબ આંબેડકરે સમાજનું અભિયાન કર્યું અને એમએ, એમએસસી, પીએચડી, ડીએસસી, એલએલડી, ડી.લિટ, બાર એટલો વિશ્વની અંદર સૌથી વધુ સિમ્બોલ ઓફ નોલેજ બની અને દેશ અને વિદેશની અંદર સિમ્બોલ ઓફ નોલેજ તરીકે જોડાયા છે। બાબા સાહેબ આંબેડકર જ્યારે ઘરે આવે છે ત્યારે જોવે છે કે એમના સંતાનો આ દુનિયામાં હયાત નથી, ત્યારે એમના પત્ની રમાબાઈ બાબા સાહેબ આંબેડકરને કહે છે કે સાહેબ તમે કહેતા હતા કે તમારા દીકરા મોટા થઈને સાહેબ બનશે, તમે કહેતા હતા તમારો દીકરો અધિકારી બનશે, પણ તમારો દીકરો આ દુનિયામાં રહ્યો નથી। बाबा साहेब પોતાના દીકરાને એની બેટને પોતાના ખોળામાં રાખીને કહે છે રમા હું મારા દીકરાને મોટો અધિકારી નથી બનાવી શક્યો, હું મારા દીકરાને મોટો ઓફિસર નથી બનાવી શક્યો, પણ રમા આજે દીકરાની સાક્ષી રૂપે હું સોગંદ લઉં છું કે આ દુનિયામાંથી જતા પહેલા કંઈક એવું કરતો જઈશ
કે આ સમાજની એક રમાબાઈના કુખે જન્મનાર મોટા સાહેબો હશે, મોટા અધિકારીઓ હશે. અને આપણે આ જોઈ રહ્યા છીએ કે આ સમાજની અંદર ઘરે ઘરે સાહેબો, અધિકારીઓ, બહેનો પણ આપણા ડીવાયએસપી બની રહ્યા છે, બહેનો પણ આઈપીએસ ઓફિસર બની રહ્યા છે. સમગ્ર દેશની અંદર શિક્ષણનો માહોલ એવો બની રહ્યો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય ઉદ્ધાર નથી. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શિક્ષણનું પ્રતીક છે, સંસ્કારનું પ્રતીક છે, સંગઠનનું પ્રતીક છે. હમણાં જ આપણે અહીંયા રમૂણની અંદર કાર્યક્રમ થયો. એ કાર્યક્રમની અંદર 2000 લોકોની ઉપસ્થિતિમાં ભીમ સૈનિકોએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે સમાજના કુરિવાજો, સમાજની અંધશ્રદ્ધાઓ, સમાજના વ્યમો, સમાજની અંધ માન્યતાઓથી દૂર થઈશું અને સમાજને એવા મોડ ઉપર લાવીશું. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે સમાજની અંદર અંધશ્રદ્ધા હશે, વ્યમો હશે, ચમત્કાર